મારા કલેજ આવો તો ફરીથી નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો જય ખોડિયારમાં, જય હિંગળાજમાં ને જય દ્વારકાધીશ. તો આજનો વ્લોગ છે આપણો બરડા ડુંગરમાં જવાનો. ત્યાં આપણે પગે લાગવા જવાનું છે છાપાવાળી ખોડિયારમાં. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. તો હજી આપણે બે મિત્રો આવે છે મ્યાણી ગામમાંથી, તો એની વાત જોઈએ છે. એ આવે ત્યારે આપણે નીકળી. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. મિત્રો આપણે આ દુકાને ખરીદી કરવા આવ્યા ને તો આપણા સબસ્ક્રાઈબર મળી આવ્યા. કેમ છો? મજામાં ને? મળી આવી? અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી કે નથી કરી? હા, SK ગામિંગ. હા મિત્રો, આપણે જેની વાત જોતા હતા એ મિત્રો આવી ગયા બધા. હા, મ્યાણીના છે મિત્રો. હા, તો આપણે આઈના ને તો ઓળખો તમે. તો મિત્રો હવે કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. તો આપણે હવે નીકળી. આપણે ડુંગરમાં અત્યારે પહોંચી ગયા છે. અમે તમને નીચેનો નજારો બતાવી દઈએ. આ છે ખોડિયાર માતાજીનો ફોટો. તો આપણે અહીંયાથી ઉપર જવાનું છે. ઉપર ચડી રહ્યા છે. આ ઉપરના રસ્તા તો કંઈક નથી, ખાડા વાળા રસ્તા છે. આ ભાઈને પૂછો, આ ભાઈને રસ્તાની ખબર હે. આપણા મિત્રો ગાઈડ છે અહીંયા. 150 વાળા ગાઈડ ના હોય. રાહુલભાઈ તમે બોલો. કામ આમ 2 વાર તું પડી ના હોય તો તો મિત્રો આ છે ડુંગર. તમે તો કોઈ દી જોયો નહીં હોય. રાહુલભાઈ તમે જોયો? હા, પહેલી વાર હું આવી. ના રે હા, તમારા ઘરથી ખાલી થાય 5 કિલોમીટર. તમારા ભેગા પહેલી વાર આવ્યા અહીંયા. અમાર ભેગું આવું એમ હેલું નથી ને એટલું. આપણે પૂગી ગયા, પણ માતાજીના મંદિરથી આવો જરાક જ આપણે દૂર થઈ. ના મિત્રો આર્યાના માટી થાકી રહ્યા આટલી ગાડીમાં. એક મિત્ર જ આપણા ફોનમાં છે. ક્યાં ગયો? એ તારો ફોન ક્યાં ચાલુ છે? નહીં દેખાતો. આવો તડકાનો થોડો દેખાય. હાલત મહીએ તો સોનાનો સૂરજ ઉગી ગયો. તો સોનાનો સૂરજ જો. ગરમી ખૂબ થાય. આવા હેરાની ગરમી થાય એમ. મિત્રો અહીંનું લોકેશન છે 1 નંબર. તમે જોઈ લ્યો. મિત્રો અહીં પાણા બહુ એટલે હાલવામાં તકલીફ બહુ થાય. અમારે તો વાંધો ના આવે, પણ આ પાછળ જે મિત્રો આપણા આવે ને એ પહેલી વાર આવ્યા બધા, એટલે તકલીફ એમ ના થાય. આપણે તો શું થાય, આપણે તો આવતા મહિનામાં 2-3 વાર આવી ગયા ડુંગરમાં. આપણે જ્યાં બહુ સેટું થતું ના થાય. તો આપણો એક મિત્ર આવી રહ્યો, એ મ્યાણી ગામનો જ છે. હમણાં એક ભાઈ ને જરાક લપસીને પડી ગયા નીચે, એ વયા રહ્યા. આપણે સીન ના ઉતાર્યો નગર ભાઈ. રાવલ ના પણ મિત્રો આપણે ભેગા થઈ ગયા છે. મજામાં ને? સારું હે ને? સારું. શું કરે રણછોડભાઈ? રણછોડ બર્તન કાપટાણા. હા, મંદિરની નીચે આવી ગયા છે. જોઈ લ્યો તમે. રવિભાઈ ફોટા પાડી રહ્યા છે. મિત્રો મંદિરની હાવ નજીક આપણે પહોંચવા આવ્યા છે. સીડી
સળવાનું કોઈ ઊભું કરવા આવીએ નહીં. થેન્ક યુ. હા મિત્રો, અહીં માતાજીને ધરો છે, આપણે માથે અંદર સીન લેવું. હા, સિનેમેટિક સીન લેવાના છે અંદર. અંદર અત્યારે જગાતો હશે ને અને તો જાય જોણી. તો આપણા બીજા મિત્ર પણ આજ મિત્રો વધારે ભેરા થાય. મજામાં આજ આપણે મિત્રો વધારે ભેરા થઈ ગયા. કરીને નીચેથી આવી ગયા છે. હવે આપણે ઉપરના મંદિરે જવાનું છે, પણ થોડીક વાર અહીં ફોટો શૂટ કરશું, પછી અગાડી નીકળશું. જોઈ લ્યો તમે આ બરડા ડુંગરનો છે નજારો. આ છે અમાર. હલો હલો રાહુલભાઈ. ઉડે તો જાનગર બાવરિયામાં કાં શું થયું? કાંઈ નહીં, પગમાં કામ થઈ ગયું. એવું પગમાં કઈ થઈ ગયું છે. કામ થયું. હવે ઉપર આપણા વ્લોગર ભાઈ ને શું કે 2 વાર પાણામાં ભંગાણા ને તે રક્ત થઈ ગયું કે હવે મારે હાલવું નથી, પણ ઘેર તો જવું જોઈએ ને. કોક ઉપાડીને લઈ મહિયા ઉપાડ લે. અમે તો પૂછીએ ના મોહિયાઈ હું તમે એને ઉપાડી લ્યો. અરે ઉપાડી જ લે ને મોહિયાઈ, તો પછી હું વાત કરી નાખી. હમણાં જાઓ હેલિકોપ્ટર ને ફોન કરી. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग. હવે હમણાં લેન્ડિંગ કરવાનું, ઓલું હેલિપેડ ગોતો. હાલો હેલિપેડ માં ઉતારવાનું. તો મિત્રો સાહેબ, કલેક્ટર સાહેબ નો ફોન આવ્યો. અચ્છા અહીંયા છાપાવાળી ખોડિયારમાં આરતી ચાલુ થઈ ગઈ છે, એટલે બતાવી જ નહીં શકું, પણ અવાજ સાંભળી લ્યો તમે અહીંથી. યુઝ હેડફોન. આપણા પાસે અડધા આરતી આવે છે ને ત્યાં પાછા નીચે આવ્યું ત્યાં જરાક તમને સીન બતાવી દેશું. મસાલાના શોખીન, મસાલો ખાવો હવે માવો ખાવો હોય તો કોમેન્ટ કરો. મંદિરે આપણે જતા હોય ને એક વસ્તુ જોવા મળી, જોઈ લ્યો. અને શું કહેવાય કોમેન્ટ કરો. અહીંયા પણ આરતી ચાલુ જ છે. આપણે દર્શન કરવા જઈએ, આપણે પહોંચવા જઈએ. અહીંયા પણ આરતી ચાલુ. આ કેવાન મંદિર હા મેં રખ્યો ભાઈ ખોડિયારમાન ભાઈ નું. હા મહિયા ત્યાં કેમ હતાણો સિનેમેટિક. તો અહીંયા આપણે દર્શન કરી લઈએ, પછી ઉપર જઈએ. નજારો જોઈ લ્યો મિત્રો. આપણે હજી એક મિત્ર ભેરો થઈ ગયો, તમે જોઈ લ્યો. હવે હાર આપણા ભેરો જ હોય, પણ એ અત્યારે માં આપી ગયો. જોઈ લ્યો તમે, આને તો ઓળખતા જ હશો. કામ બોલ તું, કામ બોલ. એટલે વાહ કેમ આવ્યો હે? કેવામાં આવ્યો? હેલિકોપ્ટર કેનું? હા હારું. બધા મિત્રો આપણા ક્યારના બેઠા છે. તડકો લાગતો હતો ને તો થોડાક સાંઈ આવી ગયા છે. આરતી હવે પૂરી થઈ ગઈ છે. અત્યારે 12:30 વાગી ગયા છે. હવે દર્શન કરવા આપણે જવાનું છે અહીંયા મંદિરે. જોઈ લો આ કેમ બેઠા. જય માતાજી. જય માતાજી. મિત્રો જય માતાજી. તમે પણ આવજો. તો મિત્રો આ કલેક્ટર સાહેબ હે ને અમારાથી રીહાણા ચેતા હટાણ સુધી બેઠા. આવ બાજુમાં અહીંયા કામ થી હું થયું એ બોલજો. ઢાબરી નાખાય, ધ્યાન રાખજે. સાયું મસ્ત. હું સાયું મસ્ત. ન્યા હું ડાયટી હું તારું હે?
આરતી સાથે જ બેઠો આરતી પૂરી થઈ ગઈ ને હવે હા ત્યાં અમારી બાજુમાં આવતો રહ્યો. હા, દર્શન કરવા ગયો કે નહીં ગયો? જાવા હો કેદી પછી એ દી ને આગળ જ જવા તો જાળ ભાગવા માંડે. એકવાર માતાજીને દર્શન કરતા હોય, પછી અમાર પર આવીને ઉભવાનું. હાલો બધા જાય તો હા ઠાવકા લાગે છે. અમારે હમ વાર છે થોડી, પછી જઈ નહીં રહી થોડીક વાર પછી ટ્રાફિક ઓછી હજુ ટ્રાફિક વધારે. ટ્રાફિક નથી યાર. કેટલી ટ્રાફિક છે જોઈ લો મિત્રો. આવીને બારોબાર સુધી ઊભા, ટ્રાફિક નથી. તો મિત્રો દર્શન કરતા આવી આ કલેક્ટર સાહેબ જ્યાં સેલ્ફી પાડ્યા રાખે. સેલ્ફી બંધ કરીને હાલ પગે લાગતા હોય. તો મિત્રો પગે લાગતા આવી પછી મળીએ. અહીંયા ને માતાજીને ધરો હટાણે અત્યારે તો પાણી નથી અહીંયા, પણ સુમાહામાં ને આખો ધરો ભર્યો હોય છે અહીંથી. આ મહિયા ફોન આવી ગયો. મહિયા કીનો ફોન આવી ગયો? તો આપણે ઉપર જઈએ થોડાક ફોટા શૂટ કરી લઈએ. અહીંથી તમે નજારો જોઈ લે. એક નંબર લોકેશન છે અહીંનું. મિત્રો આપણે મહિયાનો ફોન આવ્યો. જણકા મહિયા કમડિયાન સરકાર મામાદેવના મંદિર. મહિયા મામાદેવ મંદિર ક્યાં ક્યાં મોટા બતાય ત્યાં ગોંડલ માં હે ને ભાઈબંધુ ને હે ને કોઈ દી ડુંગર વિસ્તારમાં લઈ આવાય નહીં. અમારો કઈ જ નથી કરતા જોવ ને. હાલો મિત્રો બૈરામાં ફૂલ બૈરાની બૈરાની મોજ DJ 25 વાળા. હેલો મિત્રો, માવો ખાવો હોય તો આવો. આ માવા હાટું ગીંજા તોડી નાખે. આ મિત્રએ મને માવો મને દીધો નહીં, પછી આસકી લીધી ને બુસ્કટ ફાડી નાખ્યો પાછળથી. હા એ તો સારું કહેવાય. ડુંગરમાં દુકાન હતી, નવો લઈ દીધો. करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. બિસાડો કરે આ ગીંજા તોડી નાખ્યા બધા એવા છે અમારા ભેગા. હોઈ જાઓ તમે હુવામાં ચાલો. પ્રસાદી લેવા જાવ. આટલી વારમાં હા ભૂખ લાગી. હા ભૂખ લાગી મહિયા. અરે ભૂખ લાગી હો. પ્રસાદી લેવા આટલું જાવ. ચડી જોઈ લો મિત્રો, આવા માણસો ને ભેગા લેવાય કોઈ દી. તમે કમેન્ટ કરજો. તમે ભૂખ તો લાગે જ ને યાર, આટલું ચડીને આયા કઈ. થાકી ગયા. અમે તમારા ભેગા જ હે મિત્રો. નજારો જોઈ લ્યો છે. આ ભાઈ કઈ કેરિયા. તમે નજારા જોઈ લ્યો ખાલી. ઓહો બૈરાની મોજ. ડુંગર. જોકે તમે તો ડુંગર જોયો નહીં હોય કોઈ દી. કોઈ દી તમે તો ભાઈડો નહીં હોય આવો ડુંગર. રાહુલભાઈ તો ડુંગર ના રહેવાસી છે. હું તો આઈનો જ રહેવાસી. મારો મહિના. તો મિત્રો અમાર હન મોહિયા ફોટાનો બહુ શોખીન. આમ જોઈ લો કેમ બેઠો. વાતું ભર્યો આ મિત્રો ફોટા પાડી દેતા નથી. આઈફોન જટી લેવાનો થાય છે આમને. જટિલ જટિલ આઈફોન આવને હે દેવાનું થતો નથી. હમણાં જટી લેવાનું થાય થોડી વારમાં. મિત્રો લગભગ નહીં પાડે ને તો વેહક ફોટા જ પાડી જ નાખે. તોય હજી પાડવા કેટલાક પાડવા તારે. આ ઘરાની આ પેટ ફોટાનો બહુ શોખીન મોટી છે છે. ભાઈ, તમને ન તો મિત્રો હવે હે ને આપણે પ્રસાદી લેતા આવીએ, પછી આપણે મળીએ. પ્રસાદી લઈને હવે નીકળી ગયા નીચે તરફ. હવે માટીઓ ને ખાઈ હાવ ફ્રેશ થઈ ગયા. ખાઈ લીધું કેવું મજા આવી ગઈ ને પ્રસાદીમાં. એક નંબર હતો ને. નંબર વરસાદી હતી. તો યાર હવે આપણે હે ને નીચે જઈએ. ત્યાં આરતી ચાલુ હશે હજી તો. ત્યાં 2:30 વાગે આરતી પૂરી થાય. અહીંયા 12 વાગે પૂરી થઈ ગયા. એટલે કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. જો આપણો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક. આપણે નીચેના મંદિરે તો પૂજ્યા છે, પણ આરતી તો 2:30 વાગે પૂરી થવાની છે. અત્યારે તો હજી 1:30 વાગે છે. હજી કલાકની વાત છે. પણ રાહુલભાઈ ને અમારે રાવલ જવાનું છે, લગ્ન છે ત્યાં. લાડવા ખાવા. આ બે મિયાણી વાળા મિત્રોને પણ આપણે હે ને લેટ થાય છે, એને પણ જવાનું છે પોરબંદર. હજી આવી ગયા છે. ભાઈ તમારે ભાગવું છે ને આમ? હા ભાગવું જ છે. પોરબંદર જવાનું છે. આ ભાઈ ને કઈ આગલું ટાયર હે ને લેવાનું છે. હવા નીકળી ગઈ. હવા ને આરતી અને હજી અહીંયા ચાલુ છે. 2:30 વાગે આરતી પૂરી થાય ને આપણે હવે ને ઘર તરફ નીકળવાનું છે. તમે આરતી સાંભળી લો એકવાર જોઈ લો.
કરી આવ્યા છે અને આજનો આપણો વ્લોગ છે ને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી કરવાનું દેજો. ભૂલતા નહીં હો. હમ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો બધાય. બધાય તો આજનો વ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. મળીએ નેક્સ્ટ